અહીંયા વોલ્ટ કહે છે ધ રેસ્ટ ઇઝ અ હિસ્ટ્રી. ત્યારબાદનું બધું એક યાદગાર ઇતિહાસ છે. હિસ્ટ્રી એટલે ઇતિહાસ. વોલ્ટ્સ માઉથ મિકી celebrated his 14th birthday in 1968 and a happy 14 it was. વોલ્ટના ઉંદર મિકીએ 1968માં પોતાની 40મી વર્ષગાંઠ ઉજવી અને એ આનંદપ્રદ અને સફળ 40મી વર્ષગાંઠ હતી. અ ક્વાર્ટર ઓફ અ બિલિયન પીપલ સો અ ડિઝની મૂવી ઇન 1968. 1968માં લાખો કરોડો લોકોએ ડિઝની મૂવી જોતા હતા. 1968ની અહીંયા વાત કરવામાં આવી છે. ક્વાર્ટર ઓફ અ બિલિયન પીપલ, બિલિયન એટલે કરોડ લોકોની વાત છે. અહીંયા લાખો કરોડો લોકો ડિઝની મૂવી જોતા હતા 1968માં. 100 મિલિયન વોચ ધ ડિઝની ટીવી શો. 10 કરોડથી પણ વધારે લોકો ડિઝની ટીવી શો જોતા હતા. 100 મિલિયન, મિલિયન એટલે થાય અહીંયા લાખ, કરોડની વાત છે. 10 કરોડથી પણ વધારે લોકો, કારણ કે અહીંયા 100 મિલિયન છે. 10 કરોડથી પણ વધારે લોકો ડિઝનીનો ટીવી શો જોતા હતા. Nearly a billion read a Disney book or magazine and almost 10 million visited Disneyland. 10 કરોડથી પણ વધારે લોકો ડિઝનીનો ટીવી શો જોતા હતા. અબજ જેટલા લોકો ડિઝનીની બુક અને મેગેઝિન વાંચતા અને લગભગ 1 કરોડ લોકોએ ડિઝનીલેન્ડની મુલાકાત લીધી હતી. એન્ડ મિકી એઝ વોલ્ટ યુઝ ટુ સે સ્ટાર્ટેડ ઇટ ઓલ. અને મિકી માટે વોલ્ટ કહેતા કે તેણે આ બધાની શરૂઆત કરાવી હતી. એટલે કે મિકી માઉસ જ એમની સફળતાનું રહસ્ય હતું. મિકી માઉસની શરૂઆત કરી અને એ લોકો સફળ થયા હતા. ત્યાર પછી આગળ કહે છે મિકી વોઝ ઓનલી ધ ફર્સ્ટ સક્સેસફુલ પ્રોડક્ટ ઓફ વોલ્ટ મેચલેસ ઇમેજિનેશન એન્ડ એબિલિટી ટુ મેક હિઝ ડ્રીમ બીકમ રિયાલિટી. મિકીએ વોલ્ટની અદ્વિતીય કલ્પનાઓ અને સપનાઓને વાસ્તવિક રૂપમાં ઢાળવાની ક્ષમતાઓનું પ્રથમ સર્જન હતું. સક્સેસફુલ એટલે સફળ, મેચલેસ એટલે અદ્વિતીય, ઇમેજિનેશન એટલે કલ્પનાઓ અને એબિલિટી એટલે ક્ષમતા. ઇટ વોઝ એન એબિલિટી હી કુડ ટર્ન ઓન ફોર એની ઓકેશન લાર્જ ઓર સ્મોલ. તેની આ ક્ષમતા તેઓ કોઈ પણ નાની મોટી સ્થિતિ કે પ્રસંગમાં કાર્યરત કરી શકતા. અહીંયા એબિલિટી એટલે થાય ક્ષમતા, ઓકેશન એટલે પ્રસંગ. વન્સ એક વખત વેન માય સન રોય એડવર્ડ હેડ મિસલ્સ, Walt came and told him the story of Pinocchio which he was making at time. એક વખત જ્યારે મારા દીકરાને શીતળાનો રોગ થયો હતો ત્યારે વોલ્ટ આવ્યા હતા અને તેમણે પિનાકીઓની વાર્તા એને કહી સંભળાવી હતી જેને એ સમયમાં તેઓ બનાવી રહ્યા હતા. એટલે એક વખત અહીંયા જે વોલ્ટના ભાઈ હતા એના પુત્રને મિસલ્સ, શીતળાનો રોગ થયો હતો ત્યારે વોલ્ટ એમના ઘરે ગયા અને પિનાકીઓની વાર્તા એમને કહી હતી. એ સમયે એ વાર્તાને બનાવી રહ્યા હતા. મેકિંગ એટ ધેટ ટાઈમ એટલે તે સમયે પિનાકીઓની વાર્તા બનાવી રહ્યા હતા અને એ વાર્તા એમના છોકરાને કહી સંભળાવી હતી. પછી આગળ જોઈએ. વેન વોલ્ટ ટોલ્ડ ધ સ્ટોરી ઇટ વોઝ અ વર્ચ્યુઅસ પરફોર્મન્સ. જ્યારે વોલ્ટ તે વાર્તા સંભળાવી રહ્યા હતા ત્યારે કહેતા હતા ત્યારે તેને કહેવાની કે દર્શાવવાની અદ્ભુત કળા ધરાવતા હતા. વર્ચ્યુઅસ એટલે અદ્ભુત અને પરફોર્મન્સ એટલે કળા, અદ્ભુત કળા દર્શાવતા હતા. હિઝ આઈઝ રિવેટેડ હિઝ લિસનર, હિઝ મસ્ટેક ટ્વિસ્ટેડ એક્સપ્રેસિવલી, હિઝ આઈબ્રો રોઝ એન્ડ ફેલ એન્ડ હિઝ હેન્ડ્સ મૂવડ વિથ ધ ગ્રેસ ઓફ મ્યુઝિકલ કંડક્ટર. હવે જો એ કેવી રીતે વાર્તા કહેતા હતા એનું અદ્ભુત વર્ણન કર્યું છે અહીંયા કે તેમની આંખો સાંભળનારને જકડી રાખતી હતી. એમની આંખો એવી રીતે કરતા કે સાંભળનારને જકડી રાખે. રિવેટેડ એટલે જકડી રાખવું. તેમની મૂછો લયમાં ફરકતી, મસ્ટેજ એટલે મૂછો અને ટ્વિસ્ટેડ એક્સપ્રેસિવલી એટલે જેમ જેમ એરિયાએ એક્સપ્રેશન હોય, જે રીતની વાર્તા હોય એ પ્રમાણે એમની મૂછો પણ હવાની અંદર ફરકતી હતી. હિઝ આઈબ્રો એટલે આંખની નેણ, તેમની આંખની નેણ ઊંચી નીચી થતી હતી. રોઝ એન્ડ ફેલ એટલે ઊંચી નીચી થતી હતી. તેમના હાથ કોઈ વાદ્યવૃંદ નિયામકની જેમ આમ તેમ લય તાલ સાથે ઝૂલતા અને સાથે સાથે ગ્રેસ ઓફ મ્યુઝિકલ કંડક્ટર એટલે થાય વાદ્યવૃંદ નિયામક. હવે આ વાદ્યવૃંદ નિયામક એટલે શું? તો કોઈ પણ જગ્યાએ તમે જો બહુ બધા મ્યુઝિશિયન્સ ભેગા થાય તો એક જણ હાથમાં લાકડી લઈને ઊભો એ લોકોને કહેતો હોય કે આ રીતે વગાડો, તો એને કહેવાય મ્યુઝિકલ કંડક્ટર. તો એ મ્યુઝિકલ કંડક્ટરની જેમ એમના હાથ પણ હવાની અંદર ઉછળતા હતા. Young Roy was so wide-eyed at Walt's graphic telling of fairy tale that he forget all about his missiles. યંગ રોય
યુવાન જે રોય હતો એટલે કે વોલ્ટના ભાઈનો છોકરો નાનો રોય વાઇડ આઈડ એટલો આશ્ચર્યચકિત થઈ ગયો હતો શેનાથી એટ વોલ્ટ ગ્રાફિક ટેલિંગ ઓફ ધ ફેરી ટેલ જે આ પરીઓની વાર્તા એ કહેતા હતા એનાથી એ એટલી બધી એની આંખો પહોળી થઈ ગઈ હતી. વોલ્ટ દ્વારા કહેવાતી વાર્તાથી એટલો તન્મય થઈને સાંભળી રહ્યો હતો કે પોતાની બીમારી વિશે એ બધું જ ભૂલી ગયો હતો. એને શું બીમારી થઈ છે કે શું નહીં એ બધું જ એ ભૂલી ગયો હતો. લેટર પછીથી વેન હી સો ધ ફિનિશ્ડ પિક્ચર હી વોઝ સ્ટ્રેન્જલી ડિસઅપોઇન્ટેડ. ઇટ ડિડન્ટ સીમ એઝ એક્સાઇટિંગ એઝ વેન અંકલ વોલ્ટ ટોલ્ડ ઇટ. હી સેડ. પછીથી જ્યારે તેણે એ વાર્તાનું અંતિમ ચિત્ર જોયું ત્યારે તે ખૂબ જ નિરાશ થયો. આ જરા પણ એટલું ઉત્સાહિત નથી લાગતું જેટલું અંકલ વોલ્ટ કહેતા ત્યારે લાગતું, એમ તેણે કહ્યું. એણે કીધું કે જ્યારે કાકા વોલ્ટ ઘરે આવી અને મને જે ઉત્તેજનાપૂર્વક વાત કહેતા હતા, આજે મેં એની અંતિમ ચિત્ર જોયું તો મને એટલું એક્સાઇટેડ લાગતું નથી. ત્યાર પછી આગળ જોઈએ. લાઇક મેની પીપલ હુ વર્ક ટુ ક્રિએટ હ્યુમર. હ્યુમર એટલે રમૂજ. એવા ઘણા લોકો જે રમૂજ કરવાના કાર્યમાં જોડાયેલા હોય. વોલ્ટ ટુક ઇટ વેરી સિરિયસલી. એ બધા પૈકી વોલ્ટ એને ખૂબ જ ગંભીરતાથી લેતા. હી વુડ ઓફન સીટ ગ્લુમીલી થ્રુ ધ ફનીએસ્ટ કાર્ટૂન કોન્સન્ટ્રેટિંગ ઓન સમ વે ટુ ઇમ્પ્રૂવ ઇટ. તે રમૂજી કાર્ટૂન તરફ અસંતોષથી જોઈને બેસી રહેતા અને સતત તેમાં કંઈક નવું ઉમેરવા વિશે વિચારતા રહેતા. ગ્લુમીલી એટલે અસંતોષપૂર્વક અને કોન્સન્ટ્રેશન એટલે એકાગ્રતાપૂર્વક એની સામે જોઈ રહેતા અને એ કાર્ટૂનમાં કંઈક ને કંઈક સુધારા વધારા કરતા, ઇમ્પ્રૂવ કરતા. વોલ્ટ વેલ્યુડ ધ ઓપિનિયન્સ ઓફ ધોઝ વર્કિંગ વિથ હિમ બટ ધ ફાઇનલ જજમેન્ટ વોઝ ઓલવેઝ અનક્વેશ્ચનેબલી હિઝ. વોલ્ટ તેમની સાથે કામ કરતા લોકોનો ખૂબ જ કદર કરતા પણ આખરી નિર્ણય હંમેશા પોતે જ લેતા. ઓપિનિયન એટલે મત. સાથે જે કામ કરતા એમને પૂછે ખરા કે ભાઈ આમાં શું કરવું છે શું નહીં, પણ ફાઇનલ જે જજમેન્ટ હોય, નિર્ણય હોય એ અનક્વેશ્ચનેબલી કોઈ પ્રશ્ન વગર એમનો જ હોય.